કયા ગામના છો કાકા? હજી ક્લાવર એટલે કાકા શું તકલીફ હતી આપને ભેંસને? એમને ખોટની ગોઠ પડી ગઈ. બરાબર. એમને બે ડોક્ટર બોલાયા, ચારી દવાઈ કરાવી, તો રાગે ના પડ્યો. એટલે સાહેબની ગાય અને ઓપરેશન કર્યું મારે. બરાબર. કેટલા દિવસ બીમાર રહી હતી ભેંસ તમારી? 5 દિવસ. 5 દિવસથી બીમાર હતી. બરાબર. રાયડો ખાવાથી ગોઠ પડી ગઈ હતી, ગોડલો નથી કરતી. બધું બંધ કરી નાખ્યું. કેટલા દિવસથી આપણે અત્યારે ઓપરેશન કર્યા ને? 13 દિવસ થયા. અત્યારે હવે ખાઈ પીએ કમ્પ્લીટ છે? બધું રેડી. 8 મહિનાની ગાભણ છે. બરાબર. કોઈ ધ્રુવી જવાની ને એવું કોઈ તકલીફ નથી? બરાબર. કમ્પ્લીટ થઈ ગયું. હાલ ખાય કમ્પ્લીટ. પોડલો સારો કરે. કેટલા દિવસે પોડલો ચાલુ કરી નાખ્યો તો? એ દિવસે જ. એ દિવસે સાંજે કરી નાખ્યો. આપણે અંદર દવા બીજું અંદર પેટમાં મૂકી દો એટલે. બરાબર. કેવો નોકરીઓ બીજું કરતા વધારે છે. ખોરાક છોડવાનો એટલે થોડું ઓછું કરે. બરાબર. તમને ઓપરેશન પછી કોઈ તકલીફ તો નહીં પડી ને? કોઈ તકલીફ નહીં. ડૉક્ટર સાહેબ તરત આવી ગયા હતા? ઓપરેશન ફોન કર્યો એટલે તરત આવી ગયા? બચાવી નાખી. બરાબર. મારે કોઈ તારીખ બચે નથી. મારે ગઈ સારી 2 વર્ષ થઈ ગઈ. બરાબર. હું ગોળી ડોક્ટરે કણી કીધું ને કે ઓટી તો મટી જાય. અને ગોળી કીધું ને કે ઓટી પડી હોત નહીં. બરાબર. એની ભેંસ ફેલ થઈ ગઈ મારે. આખી ભેંસ ફેલ થઈ ગઈ. બરાબર. એટલે તાત્કાલિક નિદાન કરીને તરત આપણે નિર્ણય લઈ લો તો પશુધન બચાવી શકાય. બરાબર. ઠીક ઠીક. ધન્યવાદ. હા બરાબર.